ડૉક્ટર નૈનાબાઈ જાડેજા, રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ સમિતિ। સૌથી પહેલાં બધાને જય મહાદેવ। મેં સાંભળ્યું હતું અને આજે હું પ્રથમ વખત મહાદેવના દર્શન કરવા આવી, પણ મને જોઈને એવું થયું કે જે ગુજરાતમાં અને જે સત્તા પક્ષ જે વાતો કરે છે, જે હિન્દુત્વના નામે ચરી ખાતો હોય અને મહાદેવ કે બધાનું આસ્થા સમાન છે એવા જે રામનાથ મહાદેવ આવી ગંદકીમાં બેઠા હોય એનાથી તો મને બહુ અફસોસ થયો। કારણ કે હું પણ એક માતાજીની ભગત છું અને જ્યારે આપણા દેવી દેવતાઓને આવી ખરાબ હાલતમાં જોઈ ત્યારે ચોક્કસપણે એક હિન્દુ તરીકે અફસોસ થાય કે આપણે કોને સત્તામાં બેસાડી દીધા છે। આપ જોઈ શકો છો પાછળ વરસાદનું પાણી હોવું જોઈએ અથવા તો નદીનું પાણી હોવું જોઈએ, પણ એની બદલે ભયંકર ગંદકી અને ગટરનું પાણી છે। અહીંયા ઊભા છીએ તો પણ એટલી વાસ આવી રહી છે કે ઊભા નથી રહી શકાતું અને પાછળ આપ જોઈ શકો છો એટલી જ ગંદકી છે। તો મને એમ થાય કે દેવાધિદેવ મહાદેવ જો આવી ગંદકીમાં બેઠા હોય તો એ સત્તા પક્ષ તરીકે તમારે ડૂબી મરવું જોઈએ, કારણ કે આ લાખો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે। તમે આટલા બેફિજૂલ ખર્ચાઓ કરો છો, જ્યાં જરૂર નથી એવા તમે વ્યવસ્થાઓ ઊભી કરો છો, તો જે બધાના આસ્થાનું કેન્દ્ર છે એની તમે એક વ્યવસ્થા નથી કરી શકતા, એક સારો અહીંયા કોરિડોર નથી બનાવી શકતા અને આજુબાજુમાં ગટરનું પાણી કે એની બદબૂ ના આવે એની માટે તમે કોઈ વ્યવસ્થા નથી કરી શકતા, તો તમારે સત્તા છોડી દેવી જોઈએ। એ બધું બોલવાનું જ હોય છે। અત્યાર સુધી તમે જોયું એમણે શું વાદા પૂરા કર્યા છે અને તમને તો હવે શરમ આવી જોઈએ કે જે હિન્દુ દેવી દેવતાઓના નામે તમે મત માંગ્યા છે, તમે એમના માટે પણ કંઈ સારું નથી કરી શક્યા, તમે પબ્લિક માટે તો કંઈ સારું નથી જ કરી શક્યા। અત્યાર સુધી તો ખોટા સાબિત થયેજો, પણ આજ લાખોની જે આસ્થાનું કેન્દ્ર છે એવા રામનાથ મહાદેવ જો એમના ગટરના પાણીથી અભિષેક થતો હોય તો તમારે શરમ કરવી જોઈએ, તમારે ડૂબી મરવું જોઈએ। કારણ કે જે દેવાધિદેવ મહાદેવ એનો દૂધથી એનો પાણીથી ગુલાબજળથી અભિષેક થવો જોઈએ, એની બદલે જ્યારે તે અહીંયા પાણીનું સ્તર વધે ત્યારે ગટરના પાણીથી અભિષેક થાય એ તમારી વાતો છે। અત્યાર સુધી એમણે કંઈ નથી કર્યું। અમે તો સાંભળ્યું છે કે આ લોકોએ ઘણી બધી એના માટે ગ્રાન્ટો ફાળવી છે, પણ એમાંથી મને એવું લાગે છે કે એક રૂપિયાનું પણ કામ આ લોકોએ નથી કર્યું। એટલે એવી આસ્થા કોઈ રાખવી નહીં, પણ મને એવું લાગે છે કે હવે જનતાએ જાગૃત થવું જોઈએ અને લોકો પાસેથી ફંડ ભેગું કરીને મહાદેવ માટે કંઈક કરવું જોઈએ।